અહીં મોટા પ્રમાણમાં વીજ ચોરી થાય છે. આજુબાજુમાં ક્યાંય કનેક્શન આપવામાં આવેલ નથી. ગોંડલનું નામ આવે એટલે તો પહેલા મનમાં જયરાજસિંહ જાડેજા અથવા તો તેમના સુપુત્ર ગણેશ જાડેજાનું જ નામ યાદ આવ્યું. એટલે કે ટૂંકમાં કહીએ તો વિવાદનું બીજું નામ એટલે કે ગોંડલ. વાત કરીએ તો ગોંડલમાંથી ફરી એકવાર એક વિવાદ સામે આવ્યો છે. જે વિવાદ છે વીજ ચોરીનું. જી હા, ગોંડલ તાલુકાના અનેડા ગામે એસીજી એટલે કે અનેડા ક્રિકેટ ગ્રુપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક મહાનુભાવોને પણ બોલાવવામાં આવ્યા હતા. અને જે ગ્રાઉન્ડમાં આ આયોજન થયું હતું તે ગ્રાઉન્ડમાં આશરે 114 મોટી લાઇટો તથા હેવી સાઉન્ડ સિસ્ટમ જેવી અનેક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. તો હવે મહત્વના મુદ્દાની વાત કરીએ તો ગણેશ જાડેજાના ક્રિકેટ આયોજનમાં વીજ ચોરી થઈ હોવાની ફરિયાદ ઉઠી છે, જેમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનના ટીસીમાં ડાયરેક્ટ વાયર દ્વારા વીજ ચોરી કરવામાં આવી હોવાના અનેક આક્ષેપો થયા છે. ત્યારે આ અંગેની ફરિયાદ પીજીવીસીએલમાં દાખલ કરાતા પીજીવીસીએલના અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હોવાનું સામે આવ્યું છે અને અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જાણે કે તેઓને કાર્યવાહીમાં રસ ના હોય તેવું લાગી રહ્યું છે. જોકે સામાન્ય ખેડૂતો વીજ ચોરી કરતા પકડાય તો મસમોટા દંડ આપવામાં આવે છે, પણ અહીંયા અધિકારીઓ મૌન છે. તો શું સાચે જ ગોંડલમાં ગુંડારાજ ચાલે છે? પીજીવીસીએલના અધિકારીઓને ફરિયાદ કરતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે. તો આવો વિડીયો પર એક નજર કરીએ. એક ટુર્નામેન્ટનું આયોજન છે. ટુર્નામેન્ટ 1 તારીખથી છે 22 તારીખ સુધી. હવે એની અંદર 114 મોટી ફોકસ લાઈટ, પછી સાઉન્ડ સિસ્ટમ જે કાંઈ છે એ બધું ડાયરેક્ટ પીસીમાંથી પાવર લઈને ચલાવે છે. મેં વિજિલન્સને ઈમેલ કરેલો હતો, સાહેબના તરફથી મેં હેલ્પલાઇનમાં ફોન કરેલો હતો, સાહેબના તરફથી કંઈ રિસ્પોન્સ મળ્યો નથી. મેં એની વાત કરી કાલે, જોશું કરશું કરે છે. કોની સાથે વાત કરી તમે? મોદી સાહેબ કરી નતો. મોદી સાહેબ વિજિલન્સમાં મોદી સાહેબ કોઈ છે નહીં. શું કરશો? આ જગ્યા ઉપર આપણે ઈમેલ કર્યો હતો. બતાવો. મેં તો જોવું પડશે તેનું છે DOS લખ્યું, DOS@gmail.com. ઠીક છે. તો અત્યારે તો સાહેબ એ આયોજન ચાલુ છે અનેડા ગામની અંદર. તો આપની કક્ષાએ અત્યારે આપને જાણ કરે છે રૂબરૂ આવીને, તો આપની ફરજમાં આવે ને કે આપે અત્યારે તાત્કાલિક ધોરણે એ જગ્યા ઉપર સ્થળ ઉપર જવું જોઈએ, ત્યાં તપાસ કરવી જોઈએ, અને આવું કંઈ થતું હોય તો એની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. હા, એટલે હું લખી નાખું છું. તપાસ કરાવી લે તાત્કાલિક. આજના જ કરાવવી પડે ને સાહેબ? આજને જ કરાવી દઈશું. હું તમને કહી દઉં, આ આજનો અત્યારે જીપીએસ કેમેરા ઉપર ઉતારેલી આખી સિસ્ટમનો વિડીયો છે. ટોટલ સિસ્ટમનો મારી પાસે જીપીએસ કેમેરાના ફોટા પણ છે, આયોજકોના ફોટા, જે આયોજન કર્યું હોય એની જે રમત રમવા આવ્યા હોય ટુર્નામેન્ટના, એ બધી વિગત પુરાવા મારી પાસે છે. હું તમને લાસ્ટ વખત મળવા એટલા માટે આવ્યો છું કે અમે કોઈ મીડિયા સ્ટ્રાઇક કરી કે કોઈ બીજા કોર્ટની કાર્યવાહી કરી તો આપ સાહેબને લાંછન ન લાગે ને એટલા માટે મળવા આવ્યો. મને તો ખ્યાલ ન હોય ને, તમે કીધું મારે સારું કહેવાય ખ્યાલ હોય તો હું આમાં લખી નાખું છું. અરે સાહેબ, તમારી આ જે સરકારના 100 દિવસની જે ઓલું લિસ્ટ બનાવવાનું કીધું છે બરોબર, એમાં પીજીવીસીએલની ટીમ વિસ્તારમાં નાના માણસોને ત્યાં રેડું કરે છે, ત્યાં એની ઉપર તોતિંગ બિલ આપે છે, કાર્યવાહી કરે છે. તો આવડું મોટું આયોજન થતું હોય છે ટુર્નામેન્ટનું, અને એમાં આટલું બધું જાહેરાત થતી હોય તો તમે એમ કહો કે મને ધ્યાનમાં નથી, એ તો સાહેબ આમ માનવા લાયક નથી. છતાં આજે રૂબરૂ તમને આજે એક આગેવાન તરીકે મળવા આવ્યા છે, આટલા પુરાવા આપે છે, પછી તમે તપાસ કરવાની વાત કરો એ પણ વ્યાજબી નથી. તમારે તાત્કાલિક એક્શનમાં આવી જવું જોઈએ, અને આવું આયોજન થતું હોય ત્યાં કાર્યવાહી કરવી જોઈએ. મને નંબર આપો, હું તમને આ તમામ વિગત આપી દઉં. એટલે હું તમને મારી જવાબદારીમાંથી મુક્ત થઈ જાઉં છું. મારે જે કરવાનું છે એ હું કરીશ. મીડિયા સ્ટ્રાઇક અને અમે રાજકારણ કરી તમને સૌ કોઈ કરી દઈશું.
આ તાલુકાની અંદર અમે રાજકારણ કરી એટલે તમે અમારા ભોગ ન બનતા. ના ના અમે વાંધો તમારા કાર્યક્રમમાં કોઈ ક્ષતિપૂર્તિ રાખતા નહીં. જેટલા દિવસથી આ ટુર્નામેન્ટ ચાલુ થઈ છે ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં જેટલા પાવરનો ચોરી થયો હોય એ તમામનો આયોજકો ઉપર દંડ નાખવાની તમારી ફરજ છે, એ તમારે નિભાવવાની છે. એમાં કાંઈ બાંધછોડ કરશો તો સાહેબ આપણે કોર્ટ તમારી મુલાકાત થશે. કારણ કે એક સામાન્ય માણસ એના ઝૂંપડાની અંદર પાવર ચોરી કરી અને એના છોકરાને ભણાવતો એનું રહેણાંક હોય ને એ જગ્યા ઉપર આપણે શું વર્તન વર્તી છે એ તમને ખબર છે. અને સાહેબ અત્યારે આપ બોલો ને એટલે હું હું તમને તમારા નંબર ઉપર નાખી દઉં. સાહેબ અત્યારે આપ સમક્ષ આટલી બધી માહિતી આવી છે તો અત્યારે પોલીસને ઇન્ફોર્મ કરીને પોલીસ સાથે રાખીને રેડ કરો ને. અત્યારે તો કરાવશું પણ માહિતી મળે ને 99 કહેતા હોય તો અમે ભેગા આવીએ. અમારી તૈયારી છે સાથે આવવાની સાહેબ. 91 સાહેબ હા 33 મેં સાહેબ કહેતા હોય તો અમે તમારી સાથે આવવા તૈયાર છીએ. સારું છે. હું હમણાં છે ને ઓલા ડેપ્યુટી એન્જિનિયરને બોલાવી લઉં છું ને. અત્યારે આજના જ તમે ત્યાં રેડ કરો એવી અમારી ટૂંકમાં આ સાહેબને નંબર અરજ છે. ચેક કરાવી લે આજના ચેક નથી કરવાનું સાહેબ, રેડ છે. ચેક તો જ્યારે ન હોય તમારી ઘરે માહિતી, આટલી બધી માહિતી, વિડીયો આવ્યો, બધું આવ્યું, એટલે રજૂઆત કરીએ. ચેકિંગ જ કરાવવાની વાત છે. ચેકિંગ કરવા માટે જવાનું હોય ને. આયોજકો કોણ છે બધી ડિટેલ્સ એને બચવાનો મોકો ન મળવો જોઈએ સાહેબ. અત્યારે અમે એમ કહીએ છીએ ના ના બરાબર. આમાં જેટલી વાર લગાડશો ને એટલું બચવાનું ઓલું કરશે. ના, ના. જે પેલી ટુર્નામેન્ટમાં જે લોકો આવ્યા હતા ને એની યાદી હું તમને નાખી દઉં છું. બરાબર છે. આપ સાહેબને કાંઈ આ ગુનો દાખલ કરવામાં નિવેદન લેવાના હોય તો એ અધિકારીઓને આપને સત્તા છે. જો આપના ઉપરીત અધિકારીને કહી તમે આ બધું કરી શકો એટલે એ બધું કરજો. ભલે એ કંઈ ખાખીમાં હોય કે પછી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હોય કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય, કાયદો એના માટે સર્વોપરી છે. એને કંઈ કાયદો બાદ નથી આપતો. અને ચોરી કરવી, પાવરની ચોરી કરવી અસામાજિક પ્રવૃત્તિ જ છે. તો એને અટકાવવામાં આપ સાહેબ જનતાનો પગાર તમને એનો જ આપવામાં આવે એટલે તમારે તમારા સાહેબને કડક શબ્દમાં કેવું હોય કહી દેજો. અમે સમજી શકીએ સાહેબ કે તમે છે ને નાના અધિકારી છો. આ જે લોકો આ ધંધો કરે છે ને એ કેવા છે એની અમને ખબર છે ને તમને ખબર છે. હું એવું નથી ઈચ્છતો કે તમારો ભોગ લેવાય. બરાબર છે. તમે તમારા ઉપલા અધિકારીને કહી દો 22 તારીખ છેલ્લી એ પહેલા તમારી કક્ષાએથી કાર્યવાહી નહીં થાય ને અમારે જે કરવાનું છે કરશું. ના ના આજની તારીખમાં ત્યાં કોઈ એક્શન નહીં લેવાય તો કાલે રવિવારે હું 100% મીડિયા સ્ટ્રાઇક કરીશ. મારું નામ રાજેશભાઈ સખિયા છે. તમને મનને જરાય ઓલું હોય તો સ્ટાફને પૂછી લેજો અથવા આખા તાલુકામાં જેને તમને યોગ્ય લાગે આપણે તો પહેલી વખત મળ્યા એટલે અમારો જેને પહેલો એટલે અત્યારે સાહેબ જે રજૂઆત કરીએ છીએ ને એ અત્યારે મીડિયામાં કેદ થયેલું છે. વ્યાજબી કોઈ બાબતની કાંઈ અમારી લડત ન હોય, અમારી કોઈ રજૂઆત ન હોય, અધિકારી નિરાન કરવાનો અમારો આશય ન હોય. પણ જો આ અસામાજિક તત્વ એક લેબ કરી છોકરા ભણાવનારો આવતો હોય તો આવડા ફોકસ કરવાવાળા કેમ નહીં? અને બીજું કે ભાઈ એ લોકો એવું કહે છે કે અમે આ પશુ પક્ષીઓના લાભાર્થે કરીએ છીએ તો એ જે ટીમો રમવા આવે એના 7,000 રૂપિયા ફી છે. બરાબર છે. એટલે એ કોમર્શિયલ જ થયું ને. ઈ તો કનેક્શન તો લેવું જ પડે તો એને કનેક્શન લેવું પડે ને. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.